ગાઈઝ હર હર મહાદેવ સુપ્રભાત. જો સવારના પૂર્વજ ગરમીનો પરસેવો રેલા ઉતરી રહે છે અને વાગે છે 11 સવાર જેટલું થાય છે. અને આ બધા જો કામ ધંધે લાગી જશે. મહેમાન આવે છે એટલે મહેમાનનું જમવાનું બનાવવાનું છે. ઉઠ્યા છે લેટ અને મહેમાન આવે છે એટલે લેટ ઉઠ્યા છે એટલે કામ બધું ઢગલું પડી રહ્યું છે. હાય હતું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. તો ભાઈ ગુડ મોર્નિંગ. મોઢામાં ભર્યું છે. હર હર મહાદેવ. મેડમ બેસી ગયા છે બટાકા લઈને. બટાકાનું ગવાનું શાક ખવડાવવાનું છે તો હા ઓકે ઓકે એ મૂકી દે. ઓકે તો મેડમ બેસી ગયા છે બટાકાનું ગવાનું લઈને. મેડમનું મોઢું ફૂલ્યું છે. રોટલીએ ફૂલશે આજે એટલે હા ઓકે વેરી ગુડ. શેરે થશે સબસ્ક્રાઈબ થશે. ઓકે તો ચલો આપણા દિયાબત્તી આજે બાકી છે. કામમાં રહી ગયા છે પેલા દિયાબત્તી કરી લઈએ. ચલો ખાઈ જાઓ કશો વાંધો નહીં. હો તો જો ભાઈ મમ્મી અથાણું કાઢી દેશે મહેમાન માટે. અમે દઈ ગયા ખાવાનો નાસ્તો કરેલો એટલે થોડું ચવાનું થઈ ગયું હે ને. તો જો ગાઈઝ મહેમાન જતા રહ્યા. વાગે તો સાંજના 6:45 એટલે બપોરે લાવ્યા હતા ઢોકળા અને શું લાવ્યા હતા બીજું ઢોકળા ને પાત્રા લાવ્યા હતા ને તો ઢોકળા ને પાત્રા લાવ્યા હતા તો વધ્યા છે તો ખાઈ લઈએ. ખાવું છે હતું તારે? ખાવું છે? જો અમે તો ખાઈ લઈએ ત્યારે. એ હાલો ચલો ગાઈઝ જો આપણે અત્યારે એક ચેલેન્જ કહો કે ગેમ લો લઈને આવ્યા છે. એમાં એવું છે કે એક પગ ઉપર ઊભા રહીને બીજા પગનો મોજો પહેરવાનો છે. કોઈ જગ્યાએ નીચે પડવાનું નહીં. હાથનો ટેકો પણ લેવાનો નથી અને મોજા પહેરવાના છે. ચલો સ્ટાર્ટ. ચલો આઉટ. પડી ગઈ. ચાલ રુદ્રાક્ષ તારો વારો. એ નીચે અવાજ આવે છે. જો પગની પાણી ઊંચી લે પેલા. હા બસ હવે પહેર પહેર. હાથ પહેર લીધો. હવે બીજા પગે કર પગ ઊંચો પહેલા. ઊભો રે ચીટર. ચીટર પહેલા પગ ઊંચો કરીને પછી જ પહેરવાનો. ના ના પગ ઊંચો કરીને પછી જ પહેરવાનો. પગ નીચે રાખી તો સપોર્ટ મળી જ જાય ને. હા પગ ઊંચો કર પેલો પહેલા. હા હા તો બસ આઉટ થઈ ગયો. આઉટ થઈ ગયો. લેડો મારવાનો. જો હું કરું તો પપ્પા તો જીતી તો ને. તો જો ગાઈસ કે રીતનું લેવાનું છે કે આ પગ આ રીતના ઉપર હોવું જોઈએ પણ આ પગે આ મોજો પહેરવાનો છે. બરાબર છે? એટલે આપણે બીજો કોઈ ટેકો લેવાનો નહીં. પગ ઊંચો કરી દેવાનો પછી જ પહેરવાની વાત કરવાની. એટલે આ થઈ ગયું તો આ પગનો રાખીશું અને આ મોજો આ પગે પહેરીશું. પણ પગનો ઊંચો પહેલાં કરી જ દેવાનો. હવે આ પગે ના થાય આ પગ લપસી જશે. જેને થાય એ રાજા. યસ થઈ ગયો. એમ ના હોય. મને તો ભાઈ ચીટિંગ કરીને રાઉન્ડ આવ્યો. કોઈ ચીટિંગ નહીં. થઈ ગયો. મારો પગ ઊંચો જતો. પપ્પા ડન કરી દીધો આપડા. તો જીતી ગઈ ને. હા મેં જીતી ગઈ. ઓકે ડન. ચલો માહીનો ચેલેન્જ આવી ગઈ છે. માહી સ્ટાર્ટ. પડી ગઈ. માહી પહેલા રાઉન્ડમાં જ પૂરું થઈ ગયું. હા તો બરાબર છે. ના હોય ને. હા ચાલો નેક્સ્ટ બીજો પગ. એ પેલો પગ એક મક નીચે મૂક નીચે મૂક. પગની પોણી ઉપર જ પેલા ઢીચર નહીં નીચે અડાડવાનો. કર પગ ઊંચો પેલો હવે અડવી ના જોઈએ નીચે. ઢીચણ અડવું ના જોઈએ પેલા પગનો. હા પગ ઊંચો લે પેલો પેલા. હા લે લે લે. પડી ગઈ. આઉટ. એવું ના હોય. વાત કરતી જવાય. ફરીથી ના હોય. આઉટ એટલે આઉટ. જા કાવ્યો તાર વારો આવ્યો. ચાલો હવે કાવ્યાનો વારો આવી ગયો છે. વાહ વાહ દીદી વાહ. વાહ દીદી વાહ. તો જો દીદીએ પહેરી દીધું છે અમારા વટ છે તમારો. હો ભાઈ આઉટ. વાહ. તો વિનર છે કાવ્યા. કાવ્યાને વિનર જાહેર કરીએ છીએ. તો ભાઈ જો રાત્રે બધા કે શું કરવાનું તો આ બે જણા શું કરે છે?
હમ પછી એનો ફોટો બનાવો. ઓકે તો જુઓ પેલી એનું કામ કરે આ ભાઈ દડો બેટરી છે આ ભાઈ એની મમ્મી બોલી તે હું બોલી જુઠ્ઠું જુઠ્ઠું. બિચારાના હાલત ગંભીર છે બિચારાને બહુ માર્યો છે ને મમ્મીએ એના અસ્પતાલ ભેગો કરવાની જરૂર લાગે છે અત્યારે અને અનમાર પડ્યો છે એટલે આ ખુશ છે મુકેમ્બો મુકેમ્બો આ ખુશ છે અને દાટ પડી છે એટલે ખુશ છે કાલે અમે કહીશું મુકેમ્બો એટલે આ કહેશે ખુશ હુઆ તો તેની બે મનાઈ ગઈ. ટેડી બેર પરમ દિવસ ખબર પડશે ને મારી લા. રાત્રે. કશું નહીં મમ્મી માઈ ખબર અંદર ટેડી બેર છે. શનિવાર પપ્પા તે હનુમાન આપવાનું હોય. કશું નહીં ખાઈ જા. તો આ એની ધૂનમાં આ એની ધૂનમાં અને આ બે જણા એકબીજાની ધૂનમાં આ બે જણા એકબીજાને માર ખવડાવવા માટે તત્પર હોય બોલવા માટે તત્પર હોય બાકી આ બે જણા તેમની બેની ધૂનમાં જ હોય હા પથરો ભૂલી ગઈ ટેડી બેર ટીકલ. અથર્વ કોની ભૂલી ગઈ અને અસલી દુની ટેડી બેર. હવે પ્રિન્સિપાલ તો શાંતિથી બેસી જશે એક બાજુ ગોળીઓ ઘડી અસલી તારી મમ્મી છે. પ્રિન્સિપાલ ખરેખર પણ પ્રિન્સિપાલ તો આ ના જ કહેવાય આ મમ્મી કહેવાય. વાઇસ પ્રિન્સિપાલ કહો ચાલે કે તો પ્રમુખ કહો તો ચાલે એમ પ્રિન્સિપાલ તો આયા પ્રિન્સિપાલ લાઈટ ચેક કરી પ્રિન્સિપાલ લાઇટ ચાલુ કરીને ગોદરા પાથર છે છોકરાને બધું શીખવાડો. હમ પપ્પા